રામ જલીભાઈમાં હું વાડીએથી રોકાઈને ઘરે આવતી રહી પાછી પણ ગઈ સાંજે જે વરસાદ આવ્યો હશે ને પવન હતો તો બગીચાની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. આજે સોલાર ફિટ કરવા પણ આવવાના હતા ને એટલે પછી હું વહેલી આવી ગઈ, બાકી તો સાંજે આવવાની હતી. એ લોકો આવવાના હતા તો વહેલી આવી ગઈ. આ ગઈ સાંજે પવન હતો અને વરસાદ પણ હતો. આંબાની બહુ હાલત ખરાબ કરી નાખી છે. કોયરા પણ એવા જ છે, પણ જૂના પાન હતા એ બધાય ખરી ગયા, બહુ કોરી ગયા છે. નવા પાન તો આવી જ ગયા હતા પણ ગાર્ડનમાં ઢગલો થઈ ગયો જૂના પાનનો. સોલાર ભરીને આવી ગયા છે, ઉતારે હવે. ઉતારીને મને ખબર નહોતો એટલે ઉપર તો કેમ ચડાવશે એ. અર્થિંગના વાયર માટે થઈને સોલારના સ્ટ્રક્ચરનું કામ ચાલુ થઈ ગયું છે. હજી તો સ્ટ્રક્ચર પૂરું 3:45 વાગ્યા સ્ટ્રક્ચરનું કામ પૂરું થશે. હવે લગભગ દોઢ કલાક જેવું થઈ ગયું છે. ત્યારના મહેનત કરે આ લોકો ભાઈને બધા. અહીંયા મીટર ફિટ કરી દીધા. ઉપરનું કામ હવે ચાલુ કર્યું છે અને આ સોલાર અમે ફિટ કરાવ્યું છે વારીનો. અહીંયા અર્થિંગનું કામ કરી દીધું આ ભાઈએ. હવે આ સાફ સફાઈ મારે કરવાની બાકી છે. આજ તો જો કે કેવું સવારથી ને ત્રીજા માળનો દરવાજો ખુલ્લો છે એટલે આખા ઘરમાં કામકાજ બાકી જ છે. અહીંયા પણ બધું પડ્યું છે આમનામ. આ લોકો કામ કરીને જાય પછી હું સફાઈ કરું બધી. તો મસ્ત નીટ એન્ડ ક્લીન થઈ ગયો. હમણાં વરસાદ આવ્યો ને એમાં ધોવાઈ ગયું છે. પાણી એલા પતી દે પૂરો ખાઈ.
આંબામાં નવા પાંદ આવી ગયા, સરસ કોરી ગયા છે હમણાં. કોરી ગયા ને અહીંયા જે મોર આવ્યો તેમાં કેરી આવી ગઈ છે. પવન પ્રમાણે લાગતું નથી કે આ રીએ બધી આવી તો વધારે અત્યારે પણ ખરી જશે મને લાગે. ઓલી અગાસીમાં કરાવ્યું કેમ કે 3 અગાસી છે અમારે, એટલે 1 નંબરની અગાસીમાં કરાવ્યું. 2 ને 3 ખાલી રાખી છે. ગરમ પાણીની સોલાર પણ એ સાઈડ જ છે, એટલે 2 અગાસી ખાલી રહે. કામ અઘરું છે, બહુ ટીંગાઈ ને ભાઈ ક્યાં ના કરે છે આ લોકો. ફાઇનલી સોલાર ફિટિંગ થઈ ગયું. સોલારનું કામ પૂરું થઈ ગયું. અહીંથી ફિટ કરીને લોકો નીચે વયા ગયા છે.